દેશની પ્રથમ હરોળની 5 પોલીસમાં ગુજરાત પોલીસનો ક્રમ આવે છે અને દેશમાં ગુજરાત પોલીસનું નામ બહુ શાન અને અભિમાનથી લેવાય છે. પણ લાંબા સમયથી આ ગુજરાત પોલીસ બિચારી લાચાર અને માયકાંગલી થઈ ગઈ છે. મને પ્રશ્ન થતો હતો કે એક સમય મુંબઈ અને દિલ્હી પોલીસ પછી જ્યારે ગુજરાત પોલીસનું નામ ગૌરવભેર લેવામાં આવતું હતું, એ પોલીસ અત્યારે આટલી દયામણી કેમ થઈ ગઈ છે? લાંબા મનોમંથન પછી હું એવા નિષ્કર્ષ ઉપર આવ્યો છું કે આ 5 કારણો છે જેના કારણે પોલીસ હવે બિચારી, ડરામણી અને માયકાંગલી થઈ ગઈ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. મેં પોલીસનો એવો રૂઆબ જોયો કે એક સબ ઇન્સ્પેક્ટર પણ જો રસ્તા ઉપર નીકળે તો લોકો તેને સલામ કરતા હતા. સલામ એટલા માટે નહીં કે આ આપણને ડરાવે છે. આ સબ ઇન્સ્પેક્ટરને સલામ એટલા માટે મળતી હતી કારણ કે લોકોને ભરોસો હતો આ પહેલો અધિકારી છે કે જે મારા ઘરનું, મારા જીવનનું અને મારા સમાજનું રક્ષણ કરે છે. આ સબ ઇન્સ્પેક્ટરને એટલું માન મળતું હતું. આજે સમય બદલાયો છે અને સમય બદલાયો એવો કે આજે આઈપીએસ અધિકારી નીકળે તો પણ સામાન્ય માણસ તેને શંકાની દ્રષ્ટિથી જુએ છે. જ્યારે નજર સામે આ સાહેબ હોય ત્યારે તેને સાહેબ કહી સંબોધે છે અને જ્યારે તેની પીઠ ફરે ત્યારે તેને ગાળ પડે છે. પોલીસનું આટલું અધપતન કેમ થયું? કેમ પોલીસ ઉપરનો ભરોસો લોકોને તૂટી રહ્યો છે? કેમ ગુંડાઓ પોલીસ ઉપર હાવી થઈ રહ્યા છે? કેમ ગુંડાઓથી ડરી પોલીસ ભાગી રહી છે? કેમ રસ્તા ઉપર હથિયાર બંધ માણસો નીકળે છે અને આ પોલીસ બિચારી અને લાચાર કેમ થઈ જાય છે? તેનો મુદ્દા નંબર 1, સૌથી પહેલું કારણ એવું છે કે સમય બદલાયો છે. જ્યારે પહેલાં પોલીસની નોકરીમાં જે લોકો આવતા તેવું માનતા કે હું જે ખાખી પહેરું છું અને મને ગૌરવ છે, મને અભિમાન છે. ભલે હું કોન્સ્ટેબલ હોઉં તો પણ કોઈ રાજકારણી મને ગાળ આપવાની હિંમત ન કરી શકે અને જો ગાળ આપે તો તેની જીભ ખેંચી લેવાની એક કોન્સ્ટેબલમાં તાકાત હતી કારણ કે તેવું માનતો હતો કે ગાળ મને નથી પડતી, ગાળ આ ખાખીને પડે છે અને ખાખીનું અપમાન હું કદાપી સહન કરીશ નહીં. એટલે ગુજરાત પોલીસનો એક એવો તબક્કો આવ્યો કે જેમાં પોલીસની નોકરી આન બાન, શાન અને અભિમાન માટે થતી હતી. પણ હવે સમય બદલાયો છે. જે નવી પોલીસ આવી છે તે પોતાની ખાખીનું ગૌરવ સમજતી નથી. તેવું માને છે કે આ રાજકારણી બહુ શક્તિશાળી માણસ છે અને આ આપણી બદલી કરાવી શકે, આ આપણને સસ્પેન્ડ કરાવી શકે. આવું જૂની પોલીસમાં પણ હતું. પણ જૂની પોલીસ એવું કહેતી કે આ રાજકારણી જો અમારી આબરૂ ન સાચવે, અમને માન ન આપે તો એને જૂતે મારવાની અમારી તૈયારી છે. પણ હવે આ નવી પોલીસ એટલે ડરપોક થઈ ગઈ છે કારણ કે તેઓ માને છે આ રાજનેતા તેમનો માયબાપ છે. આમ ખુદ પોલીસે જ પોતાની ખાખીની આબરૂ અને માન સાચવવાનું છોડી દીધું છે. એટલે આ રાજકારણી હોય કે આ ગુંડો હોય તેમના ઉપર હાવી થાય છે. આ રાજનેતાને કોઈ ફેર પડતો નથી. તમે પોલીસ કોન્સ્ટેબલ છો કે તમે આઈપીએસ અધિકારી છો, રાજનેતા તમારા ગળામાં પટ્ટો બાંધવા તૈયાર છે અને તમે પણ એ પટ્ટો પહેરી લેવા તૈયાર છો. એટલે પોલીસની આબરૂ રહી નથી. તમે પૈસા તો કમાઓ છો પણ રાત્રે ઊંઘ નથી આવતી કારણ કે દિવસમાં અનેક વખત આ રાજનેતા અને આ ગુંડા તમારું અપમાન કરે છે અને તમારામાં હવે એવું જીગર અને જમીર રહ્યું નથી કે તમે તેને મોઢા ઉપર લાફો મારી દાદાગીરીથી નોકરી કરી શકો. મુદ્દા નંબર 2, ગુજરાત પોલીસે એવા અધિકારીઓ પણ જોયા છે જેની અંદર અતુલ કરવાલ, AK સુરલિયા, PK ઝા, સતીશ વર્મા જેવા, AK સિંઘ જેવા અધિકારીઓનું નામ આજે પણ અભિમાનથી એટલા માટે લેવાય છે તેઓ પોલીસ દળનો હિસ્સો રહ્યા નથી પણ તેમણે રાજકારણીઓને જ પોતાની મર્યાદામાં રહેવાનું શીખવ્યું. અને આ અધિકારીઓને ગુંડાઓ તો ઠીક પણ રાજકારણીઓ પણ આ અધિકારીઓના નામથી ફફડતા હતા. આ રાજકારણીઓની પ્રમાણિકતા નકશીક એવી હતી કે
ગૃહમંત્રી પણ તેમને ફોન કરતા પહેલાં 4 વખત વિચાર કરે કે અધિકારીને મારે આ ખોટી સૂચના આપી શકાય કે નહીં. પણ હવે સમય બદલાયો છે. હવે એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ લેવા આઈપીએસ અધિકારીઓ સમાધાન કરતા થયા છે અને આ રાજકારણીઓ હવે આ અધિકારીઓને પટ્ટો બાંધી દોરી ખેંચતા થયા છે. સ્થિતિ એટલા માટે બગડી છે કારણ કે આ આઈપીએસ અધિકારી આ દળના સેનાપતિઓ છે અને આ સેનાપતિઓને હવે પોતાના દળનું અભિમાન રહ્યું નથી. આ સેનાપતિઓને પોતાના ખભા ઉપર રાખતા અશોક સ્તંભનું માન રહ્યું નથી અને એટલે જ પછી ગુંડાઓ પણ દોડાવે છે અને પછી નેતાઓ પણ દોડાવે છે. બધું જ પોસ્ટિંગ માટે થઈ રહ્યું છે. મુદ્દા નંબર 3, કોઈ પણ પોલીસ દળમાં મહત્તમ સંખ્યા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલની હોય છે. ગુજરાત પોલીસમાં પણ 95% કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલો છે. આ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની નજર પોતાના સેનાપતિ તરફ હોય છે. આ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ ડરપોક નથી, શક્તિશાળી લોકો છે આ દળના અને આ દળ તેઓ જ ચલાવે છે. પણ તેમની નજર સતત સેનાપતિ તરફ હોય છે. તેમનો સેનાપતિ કયા રાજનેતાના દરબારમાં મુજરો કરે છે, તેમનો સેનાપતિ કયા ગુંડાની સામે ઘૂંટણીએ બેસે છે, આ બધું જ તેઓ ધ્યાનથી જુએ છે અને એટલે જ તેમને સમજાય છે જો તેમનો સેનાપતિ ડરપોક અને માયકાંગલો છે તો આપણે શું કામ લડવું. એટલે આ સેનાપતિને જોયા પછી લડવાનું માંડી વાળે છે. આ સ્થિતિ બહુ ભયજનક છે. અત્યારે ગુજરાત પોલીસ આ ભયજનક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે કારણ કે સેનાપતિઓ હવે સમાધાન કરતા થયા છે. સેનાપતિઓ ઘૂંટણીએ પડવા તૈયાર છે. સેનાપતિઓ માટે આ સરકાર તેમની માય બાપ છે અને સરકાર જે કહે પછી ખોટું હોય તો પણ અમારે કરવાનું છે. અમે ના પાડતા શીખ્યા નથી. તેના કારણે ગુજરાત પોલીસ બિચારી અને લાચાર થઈ ગઈ છે. તમે કોઈ પણ નોકરી કરો, મુદ્દા નંબર 4, તમે કોઈ પણ નોકરી કરો, તમારી ભૂલ તો ચોક્કસ થવાની છે. ભૂલ મારાથી પણ થાય, તમારાથી પણ થાય. એમાં પણ ખાસ કરી જો તમે પોલીસ દળનો હિસ્સો છો તો ભૂલ થવાની શક્યતા ચોક્કસ છે. પણ એક સમય એવો પણ હતો, આ ગુજરાતના પોલીસ જવાનો, આ અધિકારીઓને ભરોસો હતો કે અમારાથી ભૂલ થશે તો અમારો સિનિયર અમને સંભાળી લેશે. ભૂલ થશે તો અમારો સિનિયર જવાબદારી સ્વીકારશે કે આ ભૂલ મારી છે. આઈપીએસ અધિકારીને ભરોસો હતો ભૂલ થશે તો સરકાર મને સંભાળી લેશે. પણ હવે સ્થિતિ બદલાઈ છે. જવાબદારી કોઈને લેવી નથી. કોઈ તમારો નેતા થવા તૈયાર નથી. એટલે આ પોલીસને સમજાઈ ગયું છે કે કામ કરીએ તો જ ભૂલ થાય, તો નથી કરવું. કારણ કે આપણો પીઆઈ, આપણો એસીપી, આપણો ડીસીપી, આપણો કમિશનર કે આપણો એસપી આપણી સાથે નથી. તો આ ડરપોક નેતાની સાથે આપણે પણ ડરપોક થવામાં કંઈ વાંધો નથી. એટલે આ સ્થિતિ નિર્માણ થઈ છે. આ સ્થિતિમાં ગુજરાત પોલીસના જવાનોએ પોતાની સ્થિતિ કાચબા જેવી કરી લીધી છે. તેઓ પોતાની જાતને સંકેલીને બેઠા છે. ગુજરાત પોલીસ એક એવા વિસ્ફોટ ઉપર બેઠી છે જ્યાં વિસ્ફોટ થશે ત્યારે ભાગવા સિવાય પોલીસ પાસે કોઈ આરો નહીં રહે. સ્થિતિ બહુ ખરાબ છે. પણ આ સ્થિતિ કાયમ આવી ખરાબ નહોતી. 1998માં કેશુભાઈ પટેલની સરકાર બને છે, એની વાત કરવી છે. મુદ્દા નંબર 5, કેશુભાઈ પટેલની સરકાર બને છે ત્યારે અમદાવાદના નવા વાડ વિસ્તારની અંદર એક વાડી સ્કૂલ આવેલી છે જ્યાં વાલીઓ અને શાળાની કંઈ સમસ્યા હતી. વાલીઓ એકત્રિત થાય છે એટલે નારણપુરાના 2nd પોલીસ ઇન્સ્પેક્ટર જાદવ ત્યાં પહોંચે છે. ત્યાં અચાનક પથ્થરમારો થાય છે અને જેમાં ઇન્સ્પેક્ટર જાદવ ત્યાં ફસડાઈ પડે છે અને પોલીસ એવું માનીને ચાલે છે કે પથ્થરમારામાં અમારા ઇન્સ્પેક્ટરનું મોત થયું છે. પછી પોલીસ પાગલ બને છે. આ ઘટના પછી તાત્કાલિક ત્યાં આઈપીએસ અધિકારીઓ આવી જાય છે જેમાં આશીષ ભાટિયા, સતીશ વર્મા, એકે સુરલિયા, અતુલ કરવાલ અને સતીશ વર્મા પણ ત્યાં હોય છે. આ વિસ્તાર અમદાવાદના સાબરમતી વિધાનસભામાં આવતો હતો અને સાબરમતીના ધારાસભ્ય યતિન ઓઝા જે ભાજપના ધારાસભ્ય હતા તે ત્યાં આવે છે અને પોલીસ જે રીતના બેફામ બની હતી તેના કારણે તેઓ ત્યાં આવી
પોલીસ અધિકારીઓને મા બહેનની ગાળો ભાંડવાની શરૂઆત કરે છે, કારણ કે યતીન ઓઝાને પોતાના મતદારોને રીઝવવાના હતા. ત્યાં હાજર આઈપીએસ અધિકારીઓ માટે આ સ્થિતિ અસહ્ય હતી. થોડી સમય સુધી તો યતીન ઓઝાની ગાળો સાંભળતા રહ્યા અને પછી સતીશ વર્મા, પીકે ઝા, અતુલ કરવાલ, આશીષ ભાટિયા હાથમાં લાઠી લે છે અને યતીન ઓઝાને જાણે કોઈ જાનવરને ફટકારતા હોય તેમ ફટકારી અધમુઓ કરી નાખે છે. સત્તાધારી પક્ષના ધારાસભ્યને મારવાની હિંમત કરી હતી, કારણ કે આ આઈપીએસ અધિકારીઓને પોતાની ખાખી ઉપર ગુમાન હતું. તે સહન ન કરી શક્યા કે સત્તાધારી પક્ષનો એક ધારાસભ્ય અમને ગાળ આપે, અમારા અશોક સ્તંભનું, અમારી ખાખીનું અપમાન કરે. આ ઘટના પછી યતીન ઓઝાને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ત્યાંથી તે કેશુભાઈ પટેલ સાથે વાત કરે છે અને માગણી કરે છે કે આ 5 આઈપીએસ ધારાસભ્યોને સસ્પેન્ડ કરો. જો તમે સસ્પેન્ડ નહીં કરો તો પછી હું રાજીનામું આપી દઈશ. આ મામલાની તપાસ ગૃહ રાજ્યમંત્રી હરેન પંડ્યાને સોંપવામાં આવે છે. ગૃહ રાજ્યમંત્રી હરેન પંડ્યા રિપોર્ટ આપે છે કે કસૂરવાર પોલીસ નહીં, કસૂરવાર આપણા ધારાસભ્ય છે. તેમણે પોલીસને જે ભાષામાં ગાળો આપી એટલે તેમને માર પડ્યો છે. કેશુભાઈ નિર્ણય કરે છે કે મારી પોલીસ સાચી છે, મારે પોલીસ સાથે ઊભા રહેવાનું છે. અને યતીન ઓઝાને કહે છે તમારા નિર્ણય માટે તમારા દરવાજા ખુલ્લા છે. અને યતીન ઓઝા ભાજપમાંથી જ રાજીનામું આપે છે. આમ પોતાના સત્તાધારી પક્ષના ધારાસભ્યને ગુમાવવાનું કેશુભાઈએ પસંદ કર્યું, પણ પોતાની પોલીસ સાથે તેઓ ઊભા રહ્યા. આવી હિંમત હવે કોનામાં છે કે જે પોતાના પોલીસ માટે ઊભો રહે, લડે, અડીખમ રહે? આ સ્થિતિ એટલે નિર્માણ થઈ છે કારણ કે પોલીસ અધિકારીઓને ખબર છે આ રાજનેતાના સરકાર દાવાઓ તો કરે છે પણ પછી ઊભી નથી રહેતી. એટલે આ પોલીસ હવે લોકો માટે લડતી નથી, લોકો માટે બોલતી નથી. તો આ 5 મુદ્દા છે કે પોલીસ કેમ બિચારી અને લાચાર થઈ ગઈ છે. અમારી આ સ્ટોરી સરકાર સાંભળતી હોય તો સરકાર આમાંથી બોધપાઠ લે, આ પોલીસને ફરી બળવાન અને સામર્થ્યવાન બનાવે. આ પોલીસ બળવાન હશે તો જ આ રાજ્ય સુરક્ષિત રહેશે. આ મારું રાજ્ય છે, આ તમારું રાજ્ય છે. આને સલામત રાખવાનું કામ આપણા સૌનું છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. નમસ્કાર. પીડ પરાઈ